અમારી ગાંધીગ્રામની ગરબીમાં એક નવી વાત તમને કહું કે હું અને દિવાલીબેન ભીલ બે કલાકારો ગરબીમાંથી આગળ આવેલા છીએ. હા, દિવાલીબેન વણઝાર ચોકમાં ગરબી ગવરાવતા અને હું ગાંધીગ્રામમાં ગરબી ગવરાવતો સાહેબ. પણ અડધું જુનાગઢ ગાંધીગ્રામમાં હોય અને અડધું જુનાગઢ વણઝાર ચોકમાં હોય સાહેબ. એમાં એક જણો મને કંઈક બોલવા દો ને મેં કીધું ભાઈ અહીં ગરબો આવડે તો ગાઓ, માતાજીનો સ્તુતિ ગાઓ, પણ તમારે આમ ન હાલે. મને કે કંઈક મને બોલવા દો ને મેં તો એમ કરો દશેરા દી આવજો અને તમે માતાજી વિશે બોલજો, મંડળ વિશે બોલજો. પણ મને કે ફરી ન જાતા. મેં નહીં ફરું, તમે તમારે આવો, વાંધો નહીં. વ્યારું કર્યા વિનાનો આવ્યો ને હા મેં બેઠો ને આંસકા મારે. મને કે આવું ઘડીક. મેં કીધું બે ગરબા લઈ લેવા દો ને. વળી આંસકા મારે આવું જટ મોડું થાય ભાઈ. મેં કીધું ધીરજ રાખો ને, હમણાં બે ત્રણ ગરબા લઈ માન ફેરી કર્યો. મેં કીધું આવો સ્ટેજ ઉપર ફલાણા ભાઈ મેં મંડળ વિશે ગરબી વિશે બોલો. એ સ્ટેજ ઉપર આવ્યો ને માઇક પકડ્યું ને ધ્રુજારી છૂટી ગઈ. ભાઈઓ ને બહેનો આપણે હવે એક સહી બોય લંબે પૂરું. મેં કહું આ ક્યાં ગયા? મને કેવો ને કોઈ ડબી ગયા. સહેલું નથી આ સાહેબ, સલાહ દેવી સહેલી છે. સલાહ તો બહુ સહેલી છે ને. એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડ્યા થયા, હું કરું તો હરપ રાખો, હરપ એક એમ હરપ રાખો ને અમારે હું બસ સ્ટેન્ડ હોવા જાઉં. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. મેં જુનાગઢમાં એક જણાને કીધેલું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે છે. મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડી ભણના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. મને કે તો હશે હો, શું કરો તમે? સલાહ જ દેવી એને. હે બહુ સલાહ દી. એક જણાને આખી આંધણી થયેલી, આંધણી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો, શું થયું આંખી ટેરા જેવું? કે આંધણીથી શું સોંપનું લીલું લીલું? તો ભાઈ લીમડાના પાંદડા કોણ કહી ગયું? કે ભાઈ ભીખુદાને આવ્યા કહી ગયા. એને હું ખબર પડે? લીમડાના નહીં, ખાખરાના લગાડો. બીજેથી ખાખરાના લગાડ્યા ને વળી કોક આવ્યું, શું થયું આંખે ટેરા જેવું? તો કે આંધણીથી શું ચોપડ્યું લીલું લીલું? તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો કે સાગરદાન ગઢવી કહી ગયા. એને તો કે એને હું ખબર પડે? ત્યાં થોડું ઢીમ ઢીમ કરવું છે. આ તો નજરના કામ છે, કોક આંટી દે. ખાખરાના નહીં, લીમડાના મૂળિયા લગાડો. મૂળિયા લગાડે. આમ બિસારો દવા બદલાવ્યા કરો ને તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, આખો મુદ્દો વયો ગયો. હે ભજન છે ને એ ભવસાગર તરવાનું તુંબડું છે બાપ. હા, અને બીજી એક ગંગાસતી પાનબાઈ નું ભજન પણ સરળ. તો બધા વેદોની વાત છે સાહેબ. હા, ગંગાસતી પાનબાઈના ભજનો એ તો બધી વેદોની વાત. અમે મોટા કાલાવડ પ્રોગ્રામ કરવા ગયા ને શિવા પાસે, હું પ્રફુલ્લ દવે ને દમયંતીબેન, ત્યાં અમે કોઈ હાર્મોનિયમ ન લઈ જાય. એક પ્રાણભાઈ જ રાખતા. બાકી અમે તો જ્યાં જઈને હાર્મોનિયમ મગાવ્યા. થોડું વોલ્યુમ આપો, તમને વાંધો ન હોય તો. એમાં હા બસ રેડી. એમાં મેં પાલાભાઈ સરપંચને કીધું, મેં કીધું હાર્મોનિયમ ઘણા વર્ષો પહેલા, અને આને 36 વર્ષ થયા. એટલા માટે 36 કહું છું. મારા દીકરાનો જન્મ તે દી મોટા કાલાવાડ મારો પ્રોગ્રામ હતો. એટલે ભરતના જેટલા વર્ષ થયા એટલા વર્ષ થયા. તે પાલાભાઈને મેં કીધું હાર્મોનિયમ જો હોય. મને કે હાર્મોનિયમ નથી લઈ આવ્યો તમે? મેં કીધું ના, એ તો લઈ આવશું. મને કે ગોતી આવશું. જહા પર જાઉં, કાટકોલા જાઉં, શિવા જાઉં, ભાણવડ જાઉં, પણ નેદવા જાય ને દાતરડી લઈ જવી જોઈએ. બોલો, એ પછી બધા વસાવ્યા. હા, નહીં તો હું અમે ગામડે જતા એટલે કે ભાઈ સરપંચને કહી હાર્મોનિયમ લ્યો તો નોરતામાં વગાડીને મેળે ચડાવી દીધું હોય, એને ઉતારીને લઈ આવ્યા. તો અમારા ગામમાં, અમારી બાજુના ગામમાં એક મહારાજને કીધું મેં ગણપતિ બેહાડો ને. મેં કીધું પછી આપણે શરૂ કરીએ. તો એને સદગુરુ કરીને પડી ગયા. અરે મેં કીધું શું થયું? મને કે વાયસ આવે, કંઈક વાયસ આવે, કંઈક મરી ગયું જીવ જંતુ. એટલે મેં કીધું ભાઈ ગોતો તો ખરા કોણ, શું જીવ જંતુ કાંઈ મર્યું છે? કાંઈ ઉંદેડી બુંદેડી બીજું કાંઈ? બિચારે ગાઈડલાઈન બધું ખોરું કીધું કાંઈ મર્યું નથી. મેં કીધું બાપુ કાંઈ મર્યું નથી, ઉપાડતો નથી. સદગુરુ
પણ મેં કીધું બાબુ શું થયું? મને કે વાસ આવે હજી. પછી ખબર પડી કે આ પેટીની ધમણીમાં ઉંદરડો મરી ગયો હતો. એ ફુવારો સીધું બાપુને જ ઉપાડે. બાપુને જ ઉપાડે. પણ તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો. મિત્રો, તમારે આ રાજેન્દ્રને બસુરું કરવું હોય તો તાર તોડી નાખો અથવા ઢીલો પતો કરી નાખો, બસુરું થઈ જાય. પણ કવિ દાદ એમ કહે છે કે તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. એને તમે બસુરો ન કરી શકો સાહેબ. એ આ બે બોલે અને કાંકરો મારો તો હામી લીમડે જાય, પણ બોલે સુરમાં જ. હે તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ ન તોડી શકો, અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો. બને ભાઈ, ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો સાહેબ. હે બાપુ, ડરાવી ધમકાવી કોઈ ઇન્સાન ના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. એ તો ગાંડી ગેરમાં ઓચિતાનો સાવજને જોઈ જાય એટલે આંખોના નંબર ઉતરી જાય સાહેબ. હા, શું આંખું તો ડોળા પોળા થઈ જાય. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, સિંહના પંજાને એમ ન જોડાવી શકો. ગાંધીગીરમાં ગુજરાતમાંથી એક પ્રવાસ આવ્યો હતો. અમારે ઝીણાભાઈ ગઢવી હતા માલધારી, એનો શાસન સદનમાં ફોટો થયો અત્યારે હજી. એમાં બહારના મિનિસ્ટરો કે પ્રદેશના મહેમાન સિંહ દર્શન જોવા આવે અને સિંહ દેખાય નહીં તો ઓફિસરો ઝીણાભાઈ ગઢવીને ગોતવા નીકળે સાહેબ, કે ઝીણાભાઈ ક્યાંકથી લોકેશન ગોતી દો ને, કે આ મહેમાન એમને વયા જાય ને અમારી નોકરીઓ આવવા જાય. એટલે ઝીણાભાઈ કંઈક એવો અવાજ કરે સાહેબ કે ઢોવામાંથી નીકળ્યા વિના રહે જ નહીં. એ ઝીણાભાઈ મને એક કરેલી વાત તમને કરું. મને કે વિકુદાનભાઈ, ગુજરાતમાંથી એક પ્રવાસ આવ્યો અહીંયા. એમાં એક બેન બહુ જાડા, અતિ જાડા, ગાડું ઉલાવો ત્યાં બેહી હગે, પાટિયામાં જેમ ચડાવો ત્યારે ખટારા ઉપર ચડી શકે, અને આમ હાઈલા આવતા જેને નાની એવી પીપળ નો હાઈલી આવતી હોય એમ લાગે. છાંયે છોકરા બધે રમતા હોય. હવે એ કુટુંબના ને આ બેનની સિંહ દર્શનની ઈચ્છા પૂરી કરવાની હતી. એટલે બેનને અમુક માણસ જાડા બહુ હોય. હું ઘણા વર્ષો પહેલા હું કહેતો એક વાત, હું બસમાં બેન એક જગ્યાએ જતો હતો ને, તે એક બેન એવા ધક્કા મારે. મેં કીધું મારા હાથમાં જ નાખું બેન. મેં કીધું એટલા બધા ધક્કા હું કામ મારો? મેં કીધું મને કે હા હે નો લેવો. મેં કીધું હા ના ધક્કા આવે તો અમારો હા નીકળી ગયો. મેં કીધું આજ અતિ જાડા અને સિંહના દર્શનની એની થોડી ઈચ્છા હશે. ભગવાન જાણે છેલ્લી હોય કે સિંહની હોય કે. ઝીણાભાઈ મને કે અમે બધા આમ હાલ્યા જતા હતા, એક ઢોવામાંથી બીજા ઢોવામાં હાવજને જોતા એ બેન જોઈ ગયા. ક્યાંથી પવન આવે છે, ક્યાંથી આવે છે? પંખાને થોડુંક આમ કરી નાખો, આમ કરી નાખો. હા, કોની કોર કરી નાખો. બાપુ ડારો અર્જુન બાપુ ડારો કરી નાખો. અર્જુન બાપુ એટલે એ ઢોવામાંથી હાવજને જોતા એ બેન જોઈ ગયા. અમારું કોઈનું ધ્યાન હળી કાઢીને ખટારામાં ચડી ગયા. હજી સુધી કોઈલો ઉકેલાણો નથી કેમ ચડી ગયા એ. બોલો, કારણ કે ભય છે ને, આપણે વંડિયું ઠેકી જાય પણ ખબર ન પડે કેમ ઠેકી ગયા. એટલે વાહે થયા હોય ને એમાં ખબર ન પડવા દે આપણને. અને ગાંધીગીરમાં હવે હું તમને બીજી વાત કરું કે ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને શિખરો કંઈક સર કરો અને કીર્તિ થંભ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. એમાં તો મરવું જ પડે. હા, એમાં કોક મરે ને આપણા પાળિયા ન પૂજાય. હે, અંગ્રેજો સંશોધન કરવામાં નીકળ્યા ને પાળિયાઓનું, અંગ્રેજો પકડી બહુ લે. જો તમે જોજો ગાંધીગીરમાં તમે જોજો, ધોળિયા કેમેરા લઈને ફરતા જ હોય. એ પંખી માળો બાંધે પૂરો થાય ત્યાં સુધી ન્યા રહીએ. એમાં અંગ્રેજોને કોઈ શીખવાડી દીધેલું કે તમે ભૂખા થાવ ને ત્યારે આયર નો, ચારણ નો, માલધારી નો, રબારી નો,
નેહડો હોય ને ભરવાડનો, ત્યાં જઈને આમ કરજો એટલે તમને ખવડાવશે. શીખી ગયા મારા. ભૂખા થાય ને આમ નેહડે આમ કરે, બાયું થાળી જેવા રોટલા ઘડી, બાયું ગામડામાં રોટલા ઘડે ને, આપણી જ્ઞાતિની ખાસ આયર ચારણ જાડુ વરણ છે. એ થાળી જેવા રોટલા ઘડે ને રોટલામાં ભાયતું પડી જાય. શેરમાં બાયું રોટલા ઘડે ને એમાં ભમરા પડે, બેન જેવડા ભમરા પડે. હા, તે થાળી જેવા રોટલા ઘડીને માખણ ને સંભારો ને શાક ને એ અંગ્રેજોને દીધા. તો માખણ સંભારો શાક ને એ ખાઈ ગયા અને રોટલા ને ડીશું સમજીને ઘા કરી નાખ્યા. ધીસ ઇઝ ડીશ, મુદાનો ઘા કરી નાખ્યો. બોલો, મુદાનો. અને એક ઝીણી વાત કરું, આપને મજા આવશે. સંશોધન કરવા, પાળિયાનું સંશોધન કરવા નીકળ્યા ને તો ખેતરમાં ઓલો ખાંભો હોય ને આપણે દડી, એ જોઈને ઓલો અંગ્રેજ બોલ્યો ગામડાના બાપાને કે ધીસ ઇઝ પાળિયો, આ પાળિયો છે. જો આલો સામે અવાજ આવે ભાઈ, માઇકવાળા ભાઈ જરા સામે કે આ ધીસ ઇઝ પાળિયો, બજો એ બરાબર છે. તો ગામડાના બાપા કે પાળિયો નથી પણ એને ખેવો એટલે થાય અહીંયા. તો પછી યાર એ દીધડ ધીંગાને જેના માથા મહાને ના પાળિયા થઈને રે ઘરવૈયા ઠાકોરજી ઘરવૈયા મારે ઢાંકણું લઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ કવિદાદની રચના છે, ખૂબ સરસ છે, ખૂબ ગવાની પ્રાણભાઈ વ્યાસે શરૂઆતમાં ગાય. પણ શીખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળિયો એમ ન ખોડી શકો. એમાં તો મરવું જ પડે. હે એમાં કોક મારે ને આપણા પાળિયા ન પૂજાય સાહેબ. પણ જેને સમર્પણ કર્યું છે દેશને ખાતર, સંસ્કૃતિની ખાતર. સંસ્કૃતિ એટલે શું ખબર? મને એક જણાએ નાગપુરમાં પ્રશ્ન કર્યો. મને ઓલા વડીલ અમારા મિત્ર મહેશભાઈના એને મને એક વાત કરી. હું પેલું મેં દુઓ ગાયો હતો ને કે સોરો છે અમારી જગજૂની ગઢ જૂનો ગિરનાર, હાવદળા હેદળ પીએ જેના નમણા નરને નાર. એમાં નાગપુરમાં, નાસિકમાં મને એક ભાઈ પ્રશ્ન કર્યો. મને કે આ ભાઈ વિસલ આવ્યા કરે યાર, થોડુંક મારામાં વાંધો છે કે એમાં વાંધો છે કઈ ખબર નથી. મારામાંથી વિસલ તો ન આવે કઈ. તો નાસિકમાં મને એક ભાઈ પ્રશ્ન કર્યો. આપો વોલ્યુમ આપો ખાલી. પ્રશ્ન ઘણા અમને પૂછે, અહીંથી ઉતરીએ એટલે અમને ઘણા એ સલાહ દે. આમને નામ ગાયું હતું સારું હતું, નામની નામ બોલ્યા હતું સારું હતું, પણ તો અહીં માસડે સડો જ ખબર પડે. આ ધારી એટલું હેલું નથી કાંઈ, કાનની બુટીઓ લાલ થઈ જાય છે.
અમારી ગાંધીગ્રામની ગરબીમાં એક નવી વાત તમને કહું કે હું અને દિવાલીબેન ભીલ બે કલાકારો ગરબીમાંથી આગળ આવેલા છીએ. હા, દિવાલીબેન વણઝાર ચોકમાં ગરબી ગવડાવતા અને હું ગાંધીગ્રામમાં ગરબી ગવડાવતો છે. પણ અડધું જુનાગઢ ગાંધીગ્રામમાં હોય અને અડધું જુનાગઢ વણઝાર ચોકમાં હોય સાહેબ. એમાં એક જણો મને કંઈક બોલવા દો ને મેં કીધું ભાઈ અહીં ગરબો આવડે તો ગાઓ, માતાજીનો સ્તુતિ ગાઓ, પણ તમારે આમ ન હાલે. મને કે કંઈક મને બોલવા દો ને મેં તો એમ કરો દશેરાના દી આવજો અને તમે માતાજી વિશે બોલજો, મંડળ વિશે બોલજો. પણ મને કે ફરી ન જાતા. મેં નહીં ફરું, તમે તમારે આવો, વાંધો નહીં. વ્યારું કર્યા વિનાનો આવ્યો ને હા મેં બેઠો ને આંસકા મારે. મને કે આવું ઘડીક. મેં કીધું બે ગરબા લઈ લેવા દો ને. વળી આંસકા મારે આવું જટ મોડું થાય ભાઈ. મેં કીધું ધીરજ રાખો ને, હમણાં બે ત્રણ ગરબા લઈ માન ફેરી કર્યો ને મેં કીધું આવો સ્ટેજ ઉપર ફલાણા ભાઈ મેં મંડળ વિશે ગરબી વિશે બોલો. એ સ્ટેજ ઉપર આવ્યો ને માઇક પકડ્યું ને ધ્રુજારી છૂટી ગઈ. ભાઈઓ ને બહેનો આપણે હવે એક સહી બોય લંબે બાત પૂરું. મેં કહું આ ક્યાં ગયા? મને કહ્યું કો ડબી ગયા. સહેલું નથી આ સાહેબ, સલાહ દેવી સહેલી છે. સલાહ તો બહુ સહેલી છે ને. એક જણાને એટલું કીધું કે મારા ઘરમાં ઉંદેડ્યા થયા, હું કરું તો હરપ રાખો, હરપ એક એમ હરપ રાખો ને અમારે હું બસ સ્ટેન્ડ હોવા જાઉં. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. મેં જુનાગઢમાં એક જણાને કીધેલું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે છે. મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડી ભણના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. મને કે તો હશે હો, શું કરો તમે? સલાહ જ દેવી એને. હે બહુ સલાહ દી. એક જણાને આખી આંધણી થયેલી, આંધણી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો, શું થયું આખી ટેરા જેવું? કે આંધણીથી શું સોંપનું લીલું લીલું? તો ભાઈ લીમડાના પાંદડા કોણ કહી ગયું? કે ભાઈ ભીખુદાન આવ્યા કહી ગયા. એને હું ખબર પડે? લીમડાના નહીં, ખાખરાના લગાડો. બીજેથી ખાખરાના લગાડ્યા. વળી કોક આવ્યું, હું થયું આખી ટેરા જેવું? તો કે આંધણીથી હું ચોપડ્યું લીલું લીલું? તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો કે સાગરદાન ગઢવી કહી ગયા. એને તો એને હું ખબર પડે? ત્યાં થોડું ઢીમ ઢીમ કરવું છે. આ તો નજરના કામ છે, કોક આંટી દે. ખાખરાના નહીં, લીમડાના મૂળિયા લગાડો. મૂળિયા લગાડે. આમ બિચારો દવા બદલાવ્યા કરો ને તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, આખો મુદ્દો વયો ગયો. હે એટલે નાસિકમાં મને એક ભાઈ કહેલું, મને કે હાવદડા હેંજલ પીએ એટલે હું પીએ? મને કે હેંજલ પીએ એટલે હું પીએ? એટલે મેં કીધું ભાઈ અમારે ગાંધીગીર છે ને એ માનું પેટ કહેવાય. ગાંધીગીર છે એ માનું પેટ છે. અમારા હિંગોદાન ભાઈના દુહા છે કે રૂડી અને રડિયામણી અને હરિયાળી બની હેતા ચારણ ચારણ ઘર નથી છોડવી. એ તારા પશુને પાછા વાળ પણ ચારણ ચારણ ઘર નથી છોડવી. તારા પશુને પાછા વાળ ચારણ ઘર નથી છોડવું. તારા પશુને પાછા. એમ અમારે નેહડાની આજુ ઉપરવા ડાલા માતા હાવજ મેં કીધું પાણી પીતા હોય અને પાણી પીને ઊંચા મોઢા કરે અને એમાંથી જે પાણી ત્રબકતું હોય એ હેઠવાય. અમારી 8-8, 9-9 વર્ષની દીકરીઓ પાણી ભરતી હોય, એ પાણી ઘેરેલી આવે અને સોરઠના માણસો પાણી પીએ. એટલે અમારે સોરઠમાં, કાઠિયાવાડમાં હાવજ જેવા પુરુષો થાય. અને તમારે નાસિકમાં વાંદરા બહુ, અમારે ઈ નહીં. હાવજ જેવા પુરુષો સાહેબ. કે મોજમાં રહેવું, મોજમાં